આજરોજ કામરેજ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા દાહોદમાં બનેલી 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને તેનું મોઢું દબાવીને એની જાન લઈ લેનાર આ દુષ્કર્મી પાપીના વિરોધમાં જલ્દીથી જલ્દી સજા મળે તથા શ્રદ્ધાંજલિના ભાગરૂપે કામરેજ કોંગ્રેસ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કામરેજ મનછાબા હોલ બસેરા સોસાયટીમાં કેન્ડલ માર્ચ ત્યાંથી કામરેજ 4 રસ્તા પર જઈ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવાની હતી, પણ પોલીસ દ્વારા સ્થળ પરથી ન જવા દેવા માટે કાર્યકરો કરતા પોલીસનો વધારે ખડકલો કરી દઈ આ દેશના લોકોનો અંદાજ દબાવવા માટેના ષડયંત્ર ચાલી રહ્યા છે। કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈની આગેવાનીમાં આ આંદોલન સતત ચાલુ રહેશે એવી બાહેધરી આપી છે। કોઈને બોલવાનો હક નથી, કોઈને કંઈ કહેવાનો હક નથી, કોઈના માટે કંઈ કરવાનો હક નથી। શું માત્ર ને માત્ર આ તમાશો જોવાનો છે? આ જે તમાશો થાય છે તે જોઈને પૂરું કરવાનું છે? આજે કોઈની બીજાની ક્યાં દીકરી જોડે બન્યું છે, કાલે કામરેજ તાલુકાની દીકરી જોડે બનશે તો શું કરશે? આ આગવી ચેતવણી છે। માટે આ બધાએ પોતપોતાના વિસ્તારમાં અને જાગવાની જરૂર છે। આ દેશમાં લોકશાહી છે, બધાને બોલવાનો અને સ્વતંત્રતાનો હક છે। એક મૌન રેલી કાઢીને 25-50 કાર્યકરો કામરેજ ચોકડી સુધી જાય અને ત્યાં જઈને એક શ્રદ્ધાંજલિ પાઠવે, એમાં શું બગડી જાય? એમાં કોને તકલીફ પડે છે? વાંધો નહીં, આજે તમારી સરકાર છે, તમે જો એક દીકરીના આટલા મોટા દુષ્કર્મ કરનારને જો તમે આજે ખાલી માત્ર બોલવા રાજી નથી, તમે લોકો કોઈ કહેવા રાજી નથી, અને આજે અમે બોલવા રાજી છે તો અમારો અવાજ દબાવવામાં આવે છે। કામરેજ તાલુકા કોંગ્રેસ પરિવાર આજે એને વખોડે છે અને આવનાર દિવસોમાં જ્વલન આંદોલન કરશું, આ નોંધ કરી લેજો। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, કામરેજ।